સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાન રાખવા માટે બહાર પડાયેલા નિયમોને કાઢી નાખવાની માંગ સાથે પાલતુ શ્વાન રાખનાર માલિકો પાલિકાની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. સુરત મહાનગરપાલિકા દ્વારા અમદાવાદની ઘટના બાદ પાલતુ શ્વાન રાખવા માટે નવા નિયમો જાહેર કર્યા છે, જેને લઈ પાલતુ શ્વાન રાખનારાઓમાં રોષ જોવા મળ્યો હતો અને અગાઉ આ અંગે કલેક્ટરને રજૂઆત કર્યા બાદ હવે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી અને પાલિકા દ્વારા બનાવાયેલા નવા નિયમો રદ કરવાની માંગ કરાઈ હતી. તમારું નામ? મારું નામ રક્ષિત સખીવાલા છે. અમે અહીંયા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ પર આવ્યા છે. હમણાં જે ડોગ રજિસ્ટ્રેશન માટેનો જે નિયમ કાઢવામાં આવ્યો છે અમદાવાદની ઘટના બાદ, તો એમાં અમુક રૂલ્સ જે રાખવામાં આવ્યા છે એ રૂલ્સ કાઢી નાખવા માટે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે. અમને રજિસ્ટ્રેશન કરાવવામાં કોઈ વાંધો નથી, પણ જે એ લોકોના બે રૂલ્સ જે છે મેઇન રૂલ્સમાં કે ભાઈ આજુબાજુના 10 લોકોના એનઓસી તમારે લાવવા પડશે સાઇનવાળા. તો અમારું કેવું એ છે કે ભાઈ અમારા ઘરમાં ડોગ રહે છે, અમે બધું એ લોકોનું કરીએ છીએ, તો અમારે એ લોકોની પાસેથી એનઓસી લાવવાની શું જરૂર છે? અને એ લોકો પેટ લવરની હશે, ડોગ લવરની હશે, તો એ લોકો અમને આપવાના જ નથી અને એની જરૂરત શું છે એ લોકો પાસેથી લેવાની? બીજું કે ભાઈ તમારે સોસાયટીના સ્ટેમ્પ પેપર ઉપર લખાઈને લાવવું પડશે. ઘણી બધી સોસાયટી તો હજી રજિસ્ટર જ નથી. તો આ બધા ઇસ્યુઝ આવે છે કે ભાઈ આવા બધા રૂલ્સ કાઢવાની જરૂર નથી. બીજું એક રૂલ્સ છે કે ભાઈ એમણે કીધું છે કે એક ઘરમાં એક જ પેટનું રજિસ્ટ્રેશન આપવામાં આવશે. તો અમારું કહેવું એ છે કે ભાઈ જેની પાસે ઓલરેડી સમજો એકથી વધારે પેટ્સ છે તો એ લોકો શું કરે? એ લોકોના બીજા બાકીના એક પેટ સિવાય કે બાકીના બીજા જે ડોગ્સ છે તે લોકોને રોડ પર છોડી મૂકીએ, એ લોકોનું શું થશે? ઓલરેડી જે સ્ટ્રીટ ડોગ છે એને અમે લોકો ફીડિંગ કરાવીએ છીએ, એનું અમે લોકો ધ્યાન રાખીએ છીએ. તો ઓલરેડી આવા ડોગ્સ, અમારા ડોગ્સને અમે બહાર કેવી રીતે રસ્તા પર મૂકી શકીએ? અને જ્યારથી આ રૂલ્સ લાવવામાં આવ્યો છે ત્યારથી એસએમસીથી ડરીને, બિકોઝ એસએમસીના ઘણા કર્મચારીઓ ઘણા લોકોને નોટિસ આપે છે, તો જે લોકો ડરી ગયા છે એ લોકો પોતાના ડોગ્સને રસ્તા ઉપર ખુલ્લા મૂકી દીધા છે. એટલે ઘણા બધા ડોગ એબન્ડનના પણ અમારી પાસે મેસેજીસ આવે છે. તો આ ડોગ્સનું શું થશે પછી? એટલે ખાસ અમે એના માટે આવ્યા છે કે અમને રજિસ્ટ્રેશન કરાવવામાં કોઈ વાંધો નથી, પણ આ જે નિયમ છે કે ભાઈ એક ઘરમાં એકથી વધારે ડોગ્સ નહીં હોવા જોઈએ. હા, તમે જે ડોગ બ્રીડિંગ કરાવતા હોય તે લોકોની તપાસ કરો, એ લોકો ઉપર એક્શન લેવાનું હોય તો લો, એની કોઈ ના નથી. પણ જે ખાલી પોતાના ઘરમાં ડોગ્સ રાખે છે, કોઈ બ્રીડિંગ એવું નથી, બ્રીડર નથી, જે એવું નથી કરાવતા, તો એ લોકોને શું કામ આવા રૂલ્સ થોપવાની જરૂર છે?